પત્રકાર કલ્યાણ નિધિ સુરતના એવોર્ડ સમારોહમાં કેપી ગ્રુપના ચેરમેન ડોક્ટર ફારૂક પટેલને વિશેષ વ્યક્તિ સન્માન એવોર્ડ આપવામાં આવ્યો હતો। સુરત શહેર પત્રકાર કલ્યાણ નિધિ દ્વારા પ્રતિવર્ષ યોજાતો પત્રકાર સન્માન અને એવોર્ડ વિતરણ સમારોહ આગામી તારીખ 23/12/2024ના સોમવારે સવારે 9:30 કલાકે સંજીવ કુમાર ઓડિટોરિયમ સુરત ખાતે યોજાયો। આ સમારોહમાં લાઈફ મિશન અને વિખ્યાત પ્રવક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી તથા જાણીતા લોક કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના હસ્તે એવોર્ડ વિતરણ કરાયા। આ સમારોહમાં એનાયત કરાયેલા વિવિધ એવોર્ડમાં બટુકરાય દીક્ષિત એવોર્ડ પ્રસન્ન ભટ્ટ, હિમાંશુ ભટ્ટ તેમજ આરિફ નાલબંધને એનાયત કરાયો, જ્યારે પીઠાવાડા નેશનલ એવોર્ડ મૃગાંક પટેલ તેમજ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવોર્ડ રાકેશ ઢિમ્મરને અપાયા। આ ઉપરાંત શ્રેષ્ઠ કટાર લેખન એવોર્ડ માટે અમિતાબેન મહેતા, સૌરભ શાહ, મયુર પાઠક અને સંજય છેલને એનાયત થયા, તેમજ વિશેષ વ્યક્તિ એવોર્ડ નાટ્યવિદ નરેશ કાપડિયા અને કેપી ગ્રુપના ડોક્ટર ફારૂક પટેલને એનાયત કરાયા, જ્યારે રેશમવાલા જર્નાલિઝમ સ્ટુડન્ટ એવોર્ડ યુચિત પટેલને, શ્રેષ્ઠ અહેવાલ લેખનનો એવોર્ડ પ્રજ્ઞેશ ભટ્ટ, શ્રેષ્ઠ તસવીર રાજ્યકક્ષાનો એવોર્ડ હેતલ શાહ અને નિર્ભય કાપડિયાને સંયુક્તપણે તેમજ શહેર કક્ષાના શ્રેષ્ઠ અહેવાલ માટે ઉપેન કાપડીને અર્પણ કરાયો હતો। શાહબુદ્દીન રાઠોડે પોતાના અંદાજમાં લોકોને હસાવ્યા હતા।